નમસ્કાર દર્શક મિત્રો, હું આશીષ દરજી. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના ચંદ્રોડા ગામના ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા જાવેદભાઈ મહમદભાઈ નાગોરીએ પોતાની પત્ની, સાસુ સસરા અને પત્નીના કથિત પ્રેમી સહિત 4 વ્યક્તિઓ સામે બેચરાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ લગ્ન જીવન દરમિયાન પત્નીને ગામના જ એક યુવક સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થતાં પરિવારે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, છતાં સંબંધો ચાલુ રહ્યા હતા. ત્યારબાદ પત્ની પુત્રને લઈને પિયર જતી રહી હતી. 30 મેના રોજ પુરાવા તરીકે ફોટોગ્રાફ્સ બતાવતા પત્ની, સાસુ સસરા અને કથિત પ્રેમી ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. શરૂઆતમાં સામાજિક બદનામીના ડરે ફરિયાદ નોંધવામાં આવી ન હતી અને સમાધાનના પ્રયાસો થયા હતા. જોકે સમાધાન માટે 2 લાખ રૂપિયાની માંગણી થતાં વાત નિષ્ફળ ગઈ હતી. અંતે જાવેદભાઈએ ચારેય સામે કાયદેસરની ફરિયાદ નોંધાવતા બેચરાજી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. ગાંધીનગરના સેક્ટર 21 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 15 વર્ષની સગીરાનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને કડક સજા ફટકારી છે. બીજા એડિશનલ સેશન્સ જજ SV શર્માએ આરોપી સાગરસિંહ બાબુજી ગોહિલને 20 વર્ષની સખત કેદ, 30,000 રૂપિયાનો દંડ તેમજ પીડિતાને કાનૂની સેવા સત્તા મંડળ મારફતે 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. કેસની વિગતો મુજબ આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી 21 નવેમ્બર 2024ના રોજ સ્કૂલે જતી વખતે ફરવા લઈ જવાના બહાને અપહરણ કર્યું હતું. ત્યારબાદ સેક્ટર 24માં આવેલા એક મકાન અને માસીના ઘરે લઈ જઈ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ દાખલ કરી હતી. સરકારી વકીલ સુનિલ S. પંડ્યાની દલીલો અને પુરાવાઓને આધારે કોર્ટે આરોપીને દોષિત ઠેરવી કડક સજા ફટકારી હતી. સંસદ પરિસરમાં સનાતન સંસ્કૃતિ અને ભગવા વસ્ત્રોના કથિત અપમાનના વિરોધમાં બુધવારે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના સાધુ સંતોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના પ્રતિનિધિ મંડળે મહેસાણા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ઘટનામાં સંડોવાયેલા લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સમિતિએ આક્ષેપ કર્યો કે 31 જુલાઈના રોજ સંસદ પરિસરમાં કેટલાક સાંસદો અને તેમના સમર્થકોએ ભગવા વસ્ત્રો ધારણ કરી સંતોનો છગ્નવેશ રચ્યો તેમજ ભગવાનના ચિત્રનું અનાદર કરીને સનાતન ધર્મની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી હતી. આવેદનમાં પપ્પુ યાદવ, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, અવધેશ પ્રસાદ અને અખિલેશ યાદવના નામનો ઉલ્લેખ કરી જવાબદારો સામે કાર્યવાહી, પપ્પુ યાદવ પાસેથી સંસદ સભ્યપદેથી રાજીનામું લેવડાવવા તથા સનાતન ધર્મના રક્ષણ માટે વિશેષ કાયદો બનાવવાની માંગ કરવામાં આવી હતી. મહામંડલેશ્વર સ્વામી સોમાનંદ સરસ્વતીએ જણાવ્યું કે દોષિતો સામે કાર્યવાહી નહીં થાય તો દેશવ્યાપી જનજાગૃતિ અભિયાન અને આંદોલન શરૂ કરાશે. મહેસાણા શહેરની રાધનપુર ચોકડી ખાતે ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુચારુ અને અસરકારક બનાવવા ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિક સિગ્નલના અમલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉનાળાની ઋતુ પૂર્ણ થતાં સોમવારથી નવી સમયસૂચિ અમલમાં આવી છે. નવા સમય મુજબ હવે ટ્રાફિક સિગ્નલ સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી તેમજ સાંજે 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે. અગાઉ ઉનાળા દરમિયાન સવારે 9થી બપોરે 12:30 વાગ્યા સુધી અને સાંજે 4:30થી રાત્રે 8 વાગ્યા સુધી સિગ્નલ ચાલુ રહેતું હતું, જ્યારે બપોરે 12:30થી સાંજે 4:30 વાગ્યા સુધી બંધ રાખવામાં આવતું હતું. નવી વ્યવસ્થામાં બપોરે 1થી સાંજે 4 વાગ્યા સુધી સિગ્નલ બંધ રહેશે. ટ્રાફિક વિભાગે વાહન ચાલકોને સ્થળ પર લગાવવામાં આવેલા ટાઈમર અને ટ્રાફિક સંકેતોનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી છે, જેથી માર્ગ સલામતી જળવાઈ રહે અને ટ્રાફિક અવરજવર સરળ બને. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિવિધ શૈક્ષણિક પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી હતી. UG અને PGના સેમેસ્ટર 3, 4, 5 અને 6ના વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાનું આયોજન કરવા, પરિણામોની હાર્ડ કોપી તાત્કાલિક ઉપલબ્ધ કરવા તેમજ ડિગ્રી ફોર્મ ભરવાની પ્રક્રિયા સરળ બનાવવાની માંગ સાથે યુનિવર્સિટી તંત્રને 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. ABVPનું કહેવું છે કે આગામી PSI, કોન્સ્ટેબલ, CCE, ટેટ, ટાટ અને ખેલ સહાયક જેવી ભરતી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ સમયસર અરજી કરી શકે તે માટે પૂરક પરીક્ષાઓ અને પરિણામો જરૂરી છે. ઉપરાંત ઉત્તર ગુજરાતના 6 જિલ્લાઓમાંથી ડિગ્રી ફોર્મ ભરવા આવતા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા યોગ્ય ડેટા વ્યવસ્થા અને રસીદ આપવાની પણ માંગ કરાઈ છે. વિભાગ સંયોજક રાહુલ દેસાઈએ, ઉપકુલપતિ રજિસ્ટ્રાર અને
પરીક્ષા નિયામકને આવેદનપત્ર સુપ્રત કરી ચેતવણી આપી છે કે 24 કલાકમાં નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. તાજા અને સચોટ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સોશિયલ મીડિયા પર ફોલો કરવાનું ભૂલતા નહીં.